गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होमी अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। अवाज नहीं आवतो बराबर हो। बोलो श्री ठाकुर जी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवानी, श्री 500 परमहंसनी। सर्वावतारी आराध्य इष्ट देव सिंहासन में बिराजता राजाधिराज पूर्ण पुरुषोत्तम भगवान श्री हरि अपना समग्र मुक्तानंदीय परंपरा दिव्य सद्गुरु सेवेला ठाकुरजी महाराज परंपरा तमाम सद्गुरुओं चरणों में वंदन। प्राण प्यारा पूज्यपाद मोक्ष प्रदाता एवं गुरुदेवना चरणों में वंदन। आदरणीय संतो, तमे बधाए हरिभक्तो, लोयाधाम परिवारना बाल वृद्ध तमामना खूब भावथी आजना दिवसना मारा जय श्री स्वामीनारायण, जय स्वामीनारायण। वाला भक्तो, वचनामृतनी कथा छेल्ला घणा आपणा मंगळवारथी चाले छे अने क्रम प्रमाणे वचनामृत 9 सुधीना पूरा थया छे अने दर सभामां एक एक वचनामृत आपणे वांचीशुं। पछी एक वचनामृतमां महीनो करीए तो पछी कंटाळो आवे। एना करता दर वखते 9 वचनामृत। एमां जे सार सार छे थोड़ुं अने हरखुं करजो। हालो हालो। तो वचनामृत एमांथी सार सार वस्तु छे आपणे ग्रहण करवा प्रयत्न करशुं, समझवा प्रयत्न करशुं, वांचीशुं, विचारीशुं। जे वस्तु भगवान ने मोटा पुरुष प्रेरणा करे एना उपर आपणे विवेचन करशुं। कंईक तमारे पूछवुं होय तो पण पूछी शकशो, नहीं तो हूँ तो पाछो तमने पूछीश ज। हाँ, एमां गभराता नहीं, थोड़ो जवाब, कारण के आपणी कथा 2 वे चालशे, 1 वे नहीं, 2 वे, आमने सामने। सौथी प्रथम टटार थोड़ा बेसी जवाय, हाथ खोड़ा में राखवा होय तो खोड़ा में, घूंटण पर राखवा होय तो घूंटण पर, अने आ मुद्रा में पलाठी वाळीने आ मुद्रा में हाथ राखी थोड़ा टट्टार बेसी अने आपणे आँखने बंद करशुं। वचनामृतनुं पान करशुं। हूँ पण एक वचनामृतनो पात्र छुं एवी भावना करशुं अने हूँ पण महाराजनी समक्ष महाराजना दर्शन, आखी सभाना दर्शन अने ए बधुं ज मारा हૈયામાં उतारीने एने हूँ मारा हृदयमां संग्रह करीश। एवी भावनाथी આપણે ત્યાં જ બેઠા છીએ ને ત્યાં જ બેઠા થકા શ્રવણ કરીએ છીએ એવું અનુસંધાન રાખીને ध्यान કરવાનું છે। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। वचनामृत गढ़ड़ा प्रथम प्रकरणનું 10મું કૃતજ્ઞનું સેવકરામનું। સંવંત 1876ના માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા। સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા।
ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિક પુરાણને ભણ્યો હતો. માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામોર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં. માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું, જે કંઈ ચિંતા કરશો માં, તમારી ચાકરી અમે કરશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા. પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં. અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ એટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. અમે લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો હતો. પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક હતો. તે અમારે પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો. અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીન પચાવે એવો સમર્થ થયો, તો પણ ભાર તો અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો હાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી, જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડીને હાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો. પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અનાજ આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્યે કંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું, અને વળી તેને તે પાપેયુક્ત જે કહે તેને પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત થયું. આંખ ખોલી નાખો હવે. મહારાજે પોતાની વાત કરી, પોતાનું ચરિત્ર ગાયું. મહારાજ કે અમે વન વિચરણ કરતા. 11 વર્ષની ઉંમરે અમે ઘરનો ત્યાગ કરી હિમાલયમાં 1 વર્ષ પરિભ્રમણ કરી અને અમે દક્ષિણ તરફ ગયા. પ્રથમ ઉત્તરમાં, પછી પૂર્વમાં અને પછી દક્ષિણમાં. અને દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર, વૈકંઠાદ્રી નામનો પહાડ છે, ત્યાંથી ઉતરીને અમે રામેશ્વર બાજુ ગયા. ભગવાન રામચંદ્રએ લંકા જવા માટે વચમાં જે સમુદ્ર એના ઉપર પાળ બાંધેલી એ સેતુબંધ નામે ઓળખાય છે. એ સેતુ 1460 સુધી લંકામાં જવા માટે એ સેતુ લોકો ઉપયોગ કરતા હતા. 1460 એટલે 600 વર્ષ પહેલા હતો હજુ. અત્યારે દરિયામાં કે છે શોધી કાઢ્યો છે પાછો. કેમેરાથી કંઈક એવું ફોટા આવે છે, સાચા ખોટા ભગવાન જાણે, પણ છે એ પાકું છે. તો એ સેતુબંધ રામેશ્વર ભગવાન રામચંદ્રજીએ ત્યાં શિવજીની સ્થાપના કરી અને એનું નામ રામેશ્વર પાડ્યું. રેતીનું શિવલિંગ બનાવેલું, રેતીનું. અને એના ઉપર આજે સુંદર મજાનું મંદિર, અને મંદિર 120 ફૂટ 25 ફૂટ ઊંચું છે. 11 માળનું બહુ સુશોભિત નકશીકામથી જળહળતું મંદિર આજે પણ રામેશ્વરમાં બિરાજે છે. આજે રામેશ્વરમાં પણ આપણા ગુરુજી જ્યારે વડતાલમાં ચેરમેન હતા, ત્યારે રામેશ્વરમાં જગ્યા લઈને ત્યાં મંદિરનું પ્લાનિંગ બેસાડ્યું કે જ્યાં આપણા હરિભક્તો જાય યાત્રાએ. 4 ધામનું એક ધામ એટલે રામેશ્વર.
ભારતના ચારેય ખૂણા, આ બાજુ દ્વારકા પશ્ચિમમાં, ઉત્તરમાં બદ્રીનાથ, અને પૂર્વમાં જગન્નાથપુરી, અને દક્ષિણમાં રામેશ્વર. આ ચારેય ભારતના ખૂણામાં ચાર ધામ ગણાય. ચાર ધામની યાત્રા કરો એટલે સમગ્ર ભૂમંડળ ભારત ખંડની યાત્રા થઈ તમારે. એ માલું 4 માઇલું એક ધામ એટલે રામેશ્વર. મહારાજ કે ત્યાંથી અમે નીકળ્યા અને જતા હતા વેંકટાદ્રી રામેશ્વર. વેંકટાદ્રીથી અમે જતા હતા રામેશ્વર, અને ત્યાં રસ્તામાં અમને એક સાધુ મળ્યા. આમ તો સાધુ છે ને એ અયોધ્યાના જ હતા. એટલે પેલા સાધુ આ વર્ણીને ઓળખી ગયા કે તું તો પેલા ધર્મદેવનો છોકરો હે? તો કે હા ઈ જ છું. કે તું અહીંયા? તો કે હું વનમાં નીકળો છું બસ તીર્થ યાત્રા કરવા. સાધુ કે હું તીર્થ યાત્રા કરવા નીકળું છું, પણ મને તકલીફ છે મોટી. એમ કરીને પોક મૂકીને રડવા માંડ્યો. એટલે મહારાજ કે ભાઈ એમાં રડવાનું શું? અરે કે મને તકલીફ બહુ છે, બીમાર છું. તો વાંધો નહીં, બીમાર હોય તો હું છું ને તમારે હારે. આ ભગવાનનો દયાળુ સ્વભાવ. દુખ્યો દેખી ન ખમાય, દયા આણી અતિ આકડા થાય, અન્ન ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે. આ સ્વામિનારાયણ ભગવાનનો પહેલેથી જ સહજ સ્વભાવ, સહજ પ્રકૃતિ સ્વામીની. લ્યો, દયાળુ સ્વભાવ. આપણે દાદા ગુરુનો બહુ દયાળુ સ્વભાવ. એવો ને એવો આપણા ગુરુજીનો બહુ દયાળુ સ્વભાવ. કોઈ ગમે એવો ગુનો કર્યો હોય પણ હાથ જોડે ને એટલે જા બેટા ચિંતા ન કરતો, તારા વતી પ્રાયશ્ચિત હું કરી નાખીશ. તું જા મહારાજને 5 માળા ને 5 દંડોત કરી લેજે. તમે વિચારો, મેં મારી નજરે આવા કેટલાય પ્રસંગો જોયા. હું અહીંયા સુરત આવતા પહેલાં ત્યાં 3-4 વર્ષ પહેલાં ત્યાં લોયા હતો, અને એક વ્યક્તિ, નામ નથી દેતો પણ એ આવ્યા. હા, અમિત ભગત એને ઓળખે સારી રીતે. એને આવ્યા, ગુરુજીના પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તો ગુરુજી કે પણ શું દુઃખ છે તમને? તો ગુરુજી મેં બહુ મોટું પાપ કરી નાખ્યું છે, મેં સાધુનો દ્રોહ કર્યો છે, મેં આમ કર્યું છે, તેમ કર્યું છે. ગુરુજી હું તમારી પાસે પ્રાયશ્ચિત લેવા આવ્યો છું. તમે કયો એ પ્રાયશ્ચિત કરું, નહીતર મને 6 મહિનાથી રાત્રે ઊંઘ નથી આવતી, તડફડિયા મારું છું, એટલી બધી બીમારી છે. મને પછી ખબર પડી લાઈટ ભગવાનની કે તમારી કંઈક મારાથી સેવા થઈ ગઈ છે, તે મને ઝબકારો થયો કે આનું કારણ શું છે. તો મને ઓળખાઈ ગયું કે આ મારાથી આ સંતનો દ્રોહ થઈ ગયો છે, મારાથી આ મોટું પાપ થઈ ગયું છે, એટલે મને આ પીડા થાય છે. તો મારે એની પાસે જઈ પગ પકડીને માફી માગીને પ્રાયશ્ચિત લેવું, નહીતર આત્મહત્યા કરીને મરું. જીવાય એવું નથી. હું ત્યાં હાજર હતો ત્યારે. ગુરુજીને મને મળાવો. ગુરુજી ભજનમાં હતા, બપોરે 12 આવ્યા. મેં કીધું ગુરુજી ભાઈ આવ્યા છે. ગુરુજી કે મોકલો અહીંયા. ભાઈ મોકલ્યા. પછી કે ગુરુજી મારાથી મારે બસ દંડવટ માંડ્યા કરવા. ભાઈ ગુરુજી ઊભા કર્યા, રડવા માંડ્યા. ભાઈ ભેટી પડ્યા ગુરુજી. અને પછી કીધું કે મારાથી આ ભૂલ થઈ છે, આમાં હું દોષી છું, મને હાથો બનાવવામાં આવ્યા હતા, આમ થયું તેમ બધી વાત કરી એમને. આમાં હું એક નથી, પાછા બીજાય છે, પણ હું મારા પોતાની સેફટી માટે, મારા કલ્યાણ ન થઈ જાય, કે હું ભટકી ના જાઉં, કે મારો જન્મ વ્યથા ન વયો જાય, એટલે હું તમારી પાસે આવ્યો છું. માફ કરી દો મને. તમે મને જે કહેશો તે હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. તે દિવસે ગુરુજી કે મારી એકની હાજરીમાં નહીં, અહીં જેટલા મોટેરા સંતો છે ને બધાને બોલાવો. પછી મને બોલાવ્યો હતો. પછી દિવ્ય સ્વામી બીજા સંતો હતા, બધાને બોલાવ્યા, બધાની હાજરીમાં કે હવે ભાઈ તારે જે કહેવું હોય તે કે. હવે ક્યારેય પણ મેં નક્કી કરી નાખ્યું છે, એકલા કોઈની વાત સાંભળવી નહીં. હા, આમાં બહુ પ્રોબ્લેમ થઈ જાય પાછો. પછી બધાની વચ્ચે એને પછી બધી વાત કરીને ગુરુજી કે બેટા તને પસ્તાવો થયો છે એ જ મોટી વાત છે, પ્લસ પોઈન્ટ છે. જા ઠાકોરજી મહારાજને 11 દંડવટ કરી દે, તારું બધું પ્રાયશ્ચિત પૂરું. હવે હું ઠાકોરજી મહારાજ સમજી લઈશું. વિચારો, આટલી દયા. નહીતર બીજા હોય તો ઈદ લાગનો છો, તું તાર ઠોકા બરાબર. હજી તો જો, હજી તો શરૂઆત છે એમ કે, અભી તો શરૂઆત છે. પણ ગુરુજી કે નહીં,
કંઈ નહીં, તું તાર ચિંતા ન કરતો, તારાવતી પ્રાયશ્ચિત હું કરી નાખીશ. મહારાજને દંડવટ કરી નાખ, જા પૂરું. હવે યાદ ન કરતો ક્યારેય. હવે જાગ્યા ત્યારથી સવાર, હા, નવેસરથી શરૂ કરો, ભજન કરો. આજે એ યુવાન, એ હરિભગત અમેરિકા છે, પણ તોય સાધુનો સંગ કોઈ દી છોડતા નથી. અને ઘર નરક જેવું થઈ ગયું હતું, એ અક્ષરધામ જેવું થઈ ગયું. બોલો, આ દયાળુતા છે. ભગવાનના સંતમાં દયા ના હોય તો સર્વે સદગુણો કંઈ કામના નથી રહેતા. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડીએ, જબલક ઘટ में પ્રાણ. હા, ધર્મનું મૂળ દયા છે. દયા આવી એટલે બધું જ આવે, દયા જાય એટલે બધું જ જાય. પણ આતતાઈઓ સામે દયા ન કરવી પાછી. હમણાં આપેલું થયું ને એમાં તો ઉડાઈ જ દેવા પડે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે માર, મંડ મારવા, ગાંડી ચડાય, ભૂકા કાઢ નાખ, પાપ લાગે મારી માથે, હાલ ઉપાડ. અને 18,000 અક્ષોણીનો કચ્ચર ઘાણ બોલાવી દીધો અર્જુને. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. જા, હા, એવા ન છોડાય પછી. એ તમારું કામ બધાયનું. અમારે કઈ નો હાથમાં તલવાર, અમારે નો શોભે નહીં, માળા શોભે. હા, કાશ્મીરમાં ઘણા બધા આપણા ભારતીયો, આપણા ગુજરાતીઓ ઘણા બધા ને આ થયું જે કાંઈ કાંડ, જે કાંઈ આતંકવાદો એ લોકોએ કર્યું, આજે એના માટે પણ આપણે પ્રાર્થના કરવાની છે. એમના આત્માને ભગવાન શાંતિ આપે, એના પરિવારજનોને હિંમત આપે, અને જેટલા ઘાયલ થયા છે એ વહેલા સાજા થાય. દરેક હરિભગત, દરેક સંતો બધાએ એક એક પૂજામાં માળા કરે, એના માટે પ્રાર્થના કરવાની, શ્રદ્ધા સુમર અર્પણ કરીએ. અને વહેલી તકે મોદી સાહેબ એનો કચડ ઘાણ બોલાવી દે, ઉડાવી મૂકે, મેદાન કરી નાખીએ સાફ પાકિસ્તાનનું. શું કરે પછી બીજું? એ ધર્મ છે એના માટે. તો દયા ભગવાનને આવી ગઈ અને સેવક રામને કીધું કે જા, ચિંતા ના કરીશ, ચિંતા ના કરીશ, હું છું ને, તમારી સેવા કરીશ. પેલો ખુશ થઈ ગયો. એમ? તો કે હા. પછી તો હાલી ન શકે, ચાલી ન શકે. ગામની બહાર એક સરસ મજાની ફૂલવાડી, ફૂલવાડીમાં કેળના ઝાડ અને પાંદડા તોડી હાથ એક ઊંચી પથારી કરી, એના ઉપર આને સુવડાવ્યો. લોહી ખંડ પેટ બેસણું. હા, એટલે લોહીના ઝાડા થઈ જાય. એ કપડાં બધા ઝાડાવાળા નીલકંઠ વર્ણી આપણો ઠાકોરજી એના સાફ કરે. તમે વિચાર તો કરો, આપણને કોઈ દી ચિત્રી ના ચડવી જોઈએ. આપણા મા બાપના કપડાં હોય કે આપણા કોઈ પરિવારના હોય કે કોઈ ગરીબના હોય કે કોઈ પણ દુઃખીના હોય, કોઈ પણ રોગીના હોય, તો આપણને ચિત્રી ના ચડવી પડે. ઘણા મોઢું બગાડે, નાકની દાંડી મળી જાય, એ ના કરાય. એ દોષ કે પાપ કહેવાય. પણ કોઈક એવો હોય કે લાય તારા કપડાં હું ધોઈ નાખું, ત્યારે ભગવાનની સેવા થઈ ગણવી. સવારની કથામાં એવું હતું ને, રોગાતુર મહારાજે, રામાનંદ સ્વામીએ પત્રમાં લખ્યું મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને કે હે સંતો, તમે મને બહુ વાલા છો. કેમ? કે તમે તો આશ્રમમાં આવનારા દરેક તીર્થવાસીની સેવા કરો છો, રોગીઓની સેવા કરો છો. અને રોગીઓની અને તીર્થવાસીની સેવા એટલે ડાયરેક્ટ ઠાકોરજીની સેવા છે. હા, હું લોયા રહેતો હતો ને, ત્યારે ગુરુજી અમેરિકાથી ફોનમાં એમ કીધું, એક મને યાદ છે કે બેટા, કોઈ અતિથિ આવે ને તો જમવા બેઠા હોય તો ઊભું થઈ જવું, પૂજા કરતા હોય તો ઊભું થઈ જવું, અને એની સરભરા કરવી, એને બેસાડવા, વાતો કરવી, પાણીનું જમવાનું પૂછવું, બધે દર્શન કરાવવા. અને એ તમે કરશો ને, એ ઠાકોરજીની ડાયરેક્ટ સેવા છે. હા, તમારી એક માળા કરતા 1000 માળાનું ફળ છે. લ્યો, એટલે ક્યારેય પણ દર્શનાર્થી આવે, તીર્થવાસી આવે, હા, તો એની સરભરા કરવી. અને રોગી હોય, દુઃખી હોય તો દયાવાન થવું. મહારાજનો સ્વભાવ. મહારાજે એની સેવા શરૂ કરી, કપડાં ધોઈ નાખે, નવડાવી નાખે. એના માટે એની પાસે 100 સોનામેર હતી. સોનામોર એટલે રૂપિયા, એ વખતના ચલણી રાણી સિક્કા સોનાના. 100 કેટલા હતા? 1000. ઓહો, 1000 રૂપિયાની પાસે હતા. બોલો.
હા, એમનેમ કંઈ નીકળ્યા નહોતા હો, બધું પોટલું બહાર નીકળ્યા. પણ સીધું સામાન રસોઈ બનાવવાનો નીલકંઠ વર્ણી કહે કે હું ભાઈ તમારા માટે રસોઈ બનાવી દઉં, તો કે હા બનાવવું તો પડશે જ, ભૂખ તો લાગી છે, ખાવું તો પડશે. તો લ્યો મારે આટલું જોહે, માટે આ 2 રૂપિયો જે કાંઈ હોય આપે અને કે આટલું સીધું લઈ આવી, મારા પૂરતી રસોઈ બનાવજે. તમે વિચારો, આવું કહી દેતો અને એટલા જ પૈસા આપતો, એટલું સીધું લાવે અને એની રસોઈ બને એટલે પેલો બધું ટટકારી જાય. વર્ણી માટે કાંઈ વધે નહીં. 2 મહિના સુધી આવું કર્યું. કેટલા? મહારાજ કે અમે વસ્તીમાં જમી આવીએ. બોલો, અમે ભિક્ષા માગીને ગામમાં મળે, ક્યારેક ભિક્ષા મળે, ક્યારેક ન મળે તો અમારે ઉપવાસ થાય, પણ આવડો એમ ન કે આ આટલા નહીં લ્યો, તો 2 રૂપિયા વધારે લઈ જાઓ, પણ આપણા 2 માટે સીધું લાવો અને 2 માટે રસોઈ કરો અને હુંય જમું ને તમેય જમો. એમ કોઈ દી ન કીધું. હા, કેવો અક્કડ માણાય છે, તમે વિચાર કરો. લોભી તો નથી, લોભી નથી, નહીતર તો લોભી માણસ પોતા માટે ન ખર્ચે અને બીજા માટે ન ખર્ચે. હા, પોતા માટે ન ખર્ચે, મૂકી રાખે, પછી ધુતારા ભલે ખાય. આવડા કે નહીં કોઈ દી આપણા 2 માટે અનાજ લઈ આવો એમ. બોલો. હા, અને પછી એમ કરતા 2 મહિને હાજો થયો, 2 મહિના સેવા કરી. પછી સેવા કર્યા પછી કીધું કે હવે તમારે ક્યાં જવું છે? તો કે આમ તો હાલો, કે વર્ણીને કે તમે મારી ભેળા હાલો અને આ મણ એકનો વજન છે ને એ તમે ઉચકી લ્યો. અને પોતે એક માળા લઈને કેવો હાજો થયો એ તમને કહું. શેર ઘી, કેટલું? એટલે 500 ગ્રામ ઘી, શેર ઘી પચાવી જાય એવો લોટકો થઈ ગયો. હા હા, 54 કિલોમાંથી 84 કિલો થયું. બોલો, એવો લોટકો થયો. તોય પણ વિચાર કરો, ઈવડો ઈ વજન પોતાનું 1 મણ એકનો ભાર વર્ણીને માથે મૂકે. ઈવડો ઈ અમથો હાલે, હાથમાં માળા લઈને શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પછી મહારાજને થયું માળો હાજો થઈ ગયો છે, તોય હારું મારી પાસે વજન ઉચકાવે છે, તો મને કહેતોય નથી. વર્ણિતાનો કંઈ જરૂર હોય તો 1000 રૂપિયા છે હજી આપણી પાસે. આ 1000માંથી 50 વપરાણા, તોય 950 પડ્યા છે. કંઈક તમારે લાવવું હોય, થોડું સીધું સામાન, તમે થોડુંક જમો. કીધું નહીં, મને ઠેઠ સુધી ન કીધું. બોલો. પછી મને થયું ઓહો હો 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 હો, આવો માણા અમે જિંદગીમાં પહેલી વાર જોયો. અને મહારાજ કે પેલો ને છેલ્લો કરી દીધો. હવે કોઈ દિવસ આવા માણા ભટકાય તો આપણે એની સેવા ન કરવી. મહારાજ એનો ત્યાગ કરી દો. મહારાજ કે એને અમે કૃતજ્ઞ જાણ્યો, અમે એને આટલું, અમે એના માટે આટલું કર્યું, તો એને અમારા માટે કાંઈ ન કર્યું. એટલે અમે એને કૃતજ્ઞ જાણ્યો અને એના સંગનો ત્યાગ કરી દીધો. કર્યા કૃત્યને ન જાણે એનું નામ કૃતજ્ઞ છે. ભગવાને આપણને માણસનું શરીર આપ્યું, 2 આંખ આપી, જીભ આપી, આંખ કાન આપ્યા, આપણને મન આપ્યું, હૃદય આપ્યું, આપણને ભગવાને બધું જ આપ્યું, સાંગો પાંગ જીવન જીવવા માટેના ઉપકરણો, ઓક્સિજન આપ્યું, પાણી આપ્યું, સૂર્યપ્રકાશ આપ્યું, રહેવા માટે પૃથ્વી આપી, અને છતાંય આપણે સવારે જાગી અને અડધો કલાક ભગવાનની પૂજા ન કરી શકીએ તો આપણા સમાન બીજો કોઈ નહીં. બોલો ત્યાં સુધી નહીં બોલું, સરખું બોલો. નથી કે છે? લે, તમે તો ભગવાનના ભક્ત છો બધા. અહીંયા કથામાં આવો છો, આ શ્રવણ ભક્તિ કરો છો, દર્શન કરો છો, પૂજા કરો છો, માળા કરો છો, આદર થકી સંતોને માનો છો, પૂજો છો, ભગવાનને આસ્તિક ભાવ રાખો છો. આપણા માટે નથી, પણ જેને ભગવાને આટલું સુંદર મજાનું માણસનું શરીર આપ્યું, આટલી સુંદર મજાની જિંદગી આપી, ભારત જેવા પવિત્ર દેશમાં જન્મ આપ્યો, પવિત્ર મા બાપની કુખે જન્મ આપ્યો, સારા સંતોના સંઘમાં જન્મ આપ્યો, અને છતાંય આપણે ભગવાન ન ભજીએ તો આપણા સમાન બીજો કોઈ કૃતજ્ઞ નહીં. સાચું છે, એ જ કૃતજ્ઞ કહેવાય કે ભગવાનના કરેલા કૃત્યને આપણે જાણતા નથી. ભગવાને આપણને માણસનું શરીર મોક્ષના દરવાજા રૂપી આપ્યું છે, ચિંતામણી તુલ્ય આપ્યું છે.
મહારાજે આપણને પારસમણી સમાન દેહ આપ્યો છે, પણ આપણે એનો ઉપયોગ કેવો કર્યો? એક કઠિયારો હતો, અને કઠિયારો જંગલમાં લાકડા કાપવા જાય. એક દી લાકડા કાપીને અને સૂકા લાકડા ચૂલામાં નાખ્યા, અને એમાંથી સળગાવીને સુગંધ નીકળી, આખા નગરમાં ફેલાણી, રાજાના દરબાર સુધી ગઈ. રાજાને થયું કે આવો કોણ ધનાઢ્ય માણસ છે આપણા નગરમાં કે ચંદનના લાકડા બાળે? સિપાહી દોડતા દોડતા તપાસ કરી, ત્યાં તો કઠિયારો. મહારાજ દોડતા આવ્યા, રાજાને કીધું કઠિયારો પોતાના ઝૂંપડામાં લાકડા બાળે છે ને ખીચડી પકાવે છે, રોટલા ઘડે છે. રાજા દોડતા દોડતા આવ્યા, એટલે આ શું કરે? તો કે ખીચડી. અરે પણ આ લાકડું? તો કે લાકડું. શું લાકડું? તારે કે ચંદનનું છે. તે મારે ચંદનનું એક બાવળિયાનું શું ફેર પડે? મારે તો ખીચડી આરે મતલબ છે ને. અરે ગાંડા, તું જે તો ટ્રક ને ગાડા ભરીને લાકડા આપવા કાઢ. એ લાકડું ખેંચીને કાઢ્યું અને એને ઠાર્યું, વળી સાફસૂફ કર્યું અને ઘેરે લઈ ગયો. રાજાએ એને પથરા ઉપર ઘસી લેપ બનાવ્યો, ભગવાન વિષ્ણુની અર્ચા કરી, અને અંતકાળ આવ્યો. અને યાદ રાખો, એ રાજાને ભગવાન વૈકુંઠનાથ વિમાન લઈને તેડવા આવ્યા. એમ તાલી ના પાડો, એ તાલી સમજ્યા વગરની તાલી છે. એ તમે ડબલ પાડો તો સમજ્યા વગરની છે. લો, મેં કીધું એમ ના પાડો તો જોરથી પાડી, એને એમ કે ધીરી પાડો છો એમ કે છે. એમ નથી કહેતો, હું કહું છું કે હેમગોપાળની ઝાડી જંગલ એટલે ભરતખંડ છે. એમાં કઠિયારો એટલે આપણે જીવ છીએ, અને શરીર એ ચંદનનું લાકડું છે. અને આપણે પેટ ભરવા, હગાવાલા માટે, અને દેહના સંબંધીઓ માટે, અને દુનિયા માટે, ને મોજશોખ માટે, ઈચ્છાઓ પૂરી કરવા માટે, વાસનાને પોષવા માટે જ આપણા શરીરને આપણે ઘસીને બાળી નાખીએ છીએ. તો આપણામાં કઠિયારામાં કાંઈ ફેર નહીં. પણ એ લાકડું ચંદનનું એટલે આ શરીર જો ભગવાન માટે ઘસાઈ જાય, ભગવાનના સાધુ માટે ઘસાઈ જાય, તો હડેડાટ કરતો અક્ષરધામમાંથી વિમાન આવે, બેહાડીને ધામમાં લઈ જાય. હવે હરકી પાડો. કૃતજ્ઞ કોઈ દી ન થવું, કારણ કે કૃતજ્ઞ જેવું પાપ આપણે હરિલીલામૃતમાં કળશ 3 અને અધ્યાય 12 વિશ્રામ 12 એમાં લખ્યું છે. કૃતજ્ઞ આ સેવકરામની કથા એમાં વિસ્તારથી લખેલી છે, ને એમાં ઉપદેશ લખ્યો છે કે મોટામાં મોટું પાપ એટલે કૃતજ્ઞપણું છે. કર્યા કૃત્યને જાણે નહીં, કૃતજ્ઞ કહેવાય. એક ઋષિ હતા, મહાભારતમાં શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે આ કથા સંભળાવેલી છે. મહાભારતમાં આવે છે કે એક કૂતરો હતો, તેની પાછળ કોઈ જંગલી જાનવર પડ્યું ને, દીપડો પડ્યો. દીપડો તે કૂતરો દોડતો દોડતો ઋષિના આશ્રમમાં આવીને એના ખોળામાં બેસી ગયો. એટલે આને થયું કે કૂતરો બીવે છે, અને જોયું તો પાછળ દીપડો પડેલો. તે આને એમ સંકલ્પ કર્યો ને ઋષિએ, તો એ કૂતરામાંથી દીપડો બનાવી દીધો. એટલે આ કૂતરાને બીક જ ન લાગે. ત્યાં તો દીપડો ફરતો હતો, અને જંગલમાં જતો હતો. એક મોટો જબર વાઘ પાછળ પડ્યો, એની પાછળ, દીપડાની પાછળ. તો દીપડો દોડતો ઋષિ પાસે આવીને ખોળામાં બેસી ગયો. અને અને વાઘની બીક છે ને, બીક કાઢી નાખું. તે મંત્ર ઓમ રિંગ રિંગ કરીને નાખ્યું, તે દીપડામાંથી વાઘ બનાવી દીધો. ત્યાં તો વાઘ જંગલમાં વિહાર કરતો હતો, અને એમાં સિંહ એની વાહે પડ્યો. સિંહ થોડુંક એના કરતા કહેવાય મજબૂત કહેવાય, અને થોડું મોટું કહેવાય. સિંહ પાછળ પડ્યો, અને વાઘ ભાગ્યો, આવ્યો ઋષિ પાસે, આવ્યો નજીક. પછી થયું કે બીવે છે. અને મંત્ર ભણીને ઋષિએ વાઘમાંથી સિંહ બનાવી દીધો. અને જંગલમાં ફરવા માંડ્યો સિંહ, ને નિર્ભયપણે વિચરણ કરે. કેટલાય જંગલી જાનવરોને મારે, માંસાહારી માંસ ભક્ષી થઈ ગયો, કોઈના કંટ્રોલમાં જ નહીં. એમાં એક સર્પ નામનું પ્રાણી, એનાથી મોટું ભયંકર, એને સિંહને જોઈને વાહે પડ્યો. તે સિંહ દોડતો દોડતો ઋષિ પાસે આવ્યો. ઋષિ કે બચાવો મને, બચાવો. કે ઋષિએ કે કાંઈ વાંધો નહીં, હવે અહીં સુધી દીપડો ને વાઘને સિંહ બનાવ્યો, હવે સરપ બનાવ શું વાંધો? જે મંત્ર ભણ્યો ને, તો સિંહમાંથી સરપ બનાવી દીધો. એ જેવો સરપ બનાવ્યો, એવો જ ઋષિ ઉપર ત્રાપ મારી. હાટ તારી જાત નો, કે મેં તને દીપડો બનાવ્યો, દીપડામાંથી વાઘ બનાવ્યો, વાઘમાંથી સિંહ બનાવ્યો, સિંહમાંથી સરપ બનાવ્યો, અને હવે તું મને ખાવા? અને હોમ રિંગ રિંગ કરીને નાખી મોટ, કૂતરો બની ગયો.
આ કૃતજ્ઞપણું કહેવાય. શું કહેવાય? એની રક્ષા માટે આપણે જે કંઈ કર્યું, એની સેવા માટે આપણે ગમે એ કર્યું, છતાંય એના મનમાં નહીં, અને ઈવડો ઈ જ તમને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્ન કરે, એનું નામ કૃતજ્ઞ. જંગલમાં એક બ્રાહ્મણ ભૂદેવ ચાલ્યા જતા હતા. એમાં એક કૂવો જોયો, કૂવાની અંદર ડોક્યું કાઢ્યું, તે ચાર જણા, એક સિંહ પડ્યો હતો, એક વાંદરો પડ્યો હતો, એક હરપ પડ્યો હતો, અને એક ભાણા પડ્યો હતો કૂવામાં. ચારેય જણા. તે પેલા બ્રાહ્મણે આમ ડોકું કાઢ્યું ને તો ચારેય જણા એકારે બોલે, એલા મને કાઢ બાર, કે મને કાઢ. સિંહ કે ભાઈ મને તું બહાર કાઢ, હું તારો ગુણ ક્યારેય નહીં ભૂલું, તારું જે કામ હશે ને હું કરીશ. અને દયા આવી કે સિંહને કાઢ્યો. પણ સિંહ બહાર નીકળી ગયા પછી એટલું બોલ્યો, મને કાઢ્યો, વાંદરા નહીં તું કાઢજે કદાચ, હરપ નહીં તું કાઢજે કદાચ, પણ પેલા માણા ન કાઢતો. સાંભળજો, એટલે માણા ન કાઢતો. કેમ? તો કે ઈ એમ તારે. અને પછી સિંહે પોતાનું એડ્રેસ આપ્યું, કાંઈ પણ તકલીફમાં હોય તો આવજે મારી પાસે, હું તારો વાકોવાડ નહીં થવા દો, બસ હું વચન આપું છું. સિંહ વયો ગયો. થોડી વાર તો વાંદરાએ બૂમ પડેલા, ભાઈ મને કાઢ. તે વાંદરા ઉપર દયા આવી, માણસ છે એ બ્રાહ્મણે વાંદરાને કાઢ્યો. વાંદરો બહાર આવ્યા પછી કે જો આ હરપને કાઢો હોય તો કાઢજે, પણ પેલા માણા ન કાઢતો. કેમ? તો કે આ એમ. અને પછી વાંદરાએ કીધું કે મારું અહીંયા એડ્રેસ છે અને અહીંયા હું રહું છું, કંઈ કામ હોય તો મને કહેજે, હું અડધી રાતે તારું કામ કરીશ. તે મને બહાર કાઢ્યો. એટલે પછી તો પેલો હરપ કે ભાઈ મારા ઉપર દયા કરે, હરપને બહાર કાઢ્યો માણાએ, એ ભૂદેવે. પછી કીધું કે ભાઈ મને કાઢ્યો, હવે પેલા સેલાન ન કાઢતો, કારણ કે સેલાન લઈને અમે બધા એમાં પડેલા છીએ, એને ન કાઢીશ તું બહાર. તો કે તારે મારું કાંઈ કામ હોય તો મને ખાલી મારો મંત્ર ભણજે, હું હાજર થઈ જઈશ. પછી છેલ્લે પેલા માણાએ કીધું, એલા એ તારી નાયતના એકઈ નથી, હું તારી નાયતનો છું. એ હું કે ને કાંઈ કરે, કાંઈ એનો ભરોસો ન હોય, તું મને કાઢ, હું તારી ભેગો રહીશ, હું માણા છું ને તુંય માણા છો. જો તો ખરો, એવા પ્રાણીઓની વાતમાં આવી જવાતું છે કંઈ. તે આવડો બ્રાહ્મણ ભોળવાઈ ગયો. હા, એ વાત સાચી. કે તેને દોરડું નાખીને બહાર કાઢ્યો, માણા કાઢ્યો. પછી કે ક્યાં જવું છે? કે ફલાણા ગામમાં જવું છે. સમજ્યા? પણ પેલા સિંહે કીધું હતું કે મારે અહીંયા રસ્તામાં મારી ગુફા આવે છે, ત્યાં આવજે. સમજ્યા? નહીં. પછી પેલા માણસે કીધું કાંઈ નગર બાજુમાં છે ને, એ નગરમાં હું રહું છું, કાંઈ કામ હોય તો તું આવજે, હું તારી સરભરા કરીશ. કાંઈ વાંધો નહીં. તો જંગલમાં જતા સિંહનો નિવાસ આવ્યો. એટલે સિંહે કીધું કે આય ભાઈ આય, તે મને બહાર કાઢ્યો. જો અહીંયા આ જંગલમાં એક રાજાનો કુંવર છે ને, એ શિકાર કરવા નીકળ્યો હતો, ને એમાં પછી કંઈક આવી રીતનું થયું, એક્સિડન્ટ થયું, ને મેં વળી એનો શિકાર કર્યો, અને એના જે કંઈ દાગીના છે ને એ બધા પડ્યા છે, મારે કાંઈ કામના નથી. તું માણા છો, લે ભૂદેવ, તે મને કૂવામાંથી કાઢ્યો, એટલે દાગીના તું લઈ જા તારે. એટલો ફાયદો થયો. પછી પેલા વાંદરાએ માણસને નગર બતાવ્યું કે અહીંયા નગર છે, ત્યાં જા, ત્યાં તારી કંઈક સરભરા થાય. પછી માણા ત્યાં પહોંચ્યો, ત્યાં તો પેલો માણા રહેતો હતો જેને કૂવામાંથી કાઢ્યો હતો. એટલે એની પાસે ગયા. હા, આવો અમારે ઘેર આવો, કે આ બધું હું પોટલું છે તારે? કે આ હોના ક્યાંથી કાઢ્યા દાગીના? તો કે સિંહે આપ્યા. હા, સિંહે એમ કીધું તું રાજાનો કુંવર અહીંયા કે ગુજરી ગયેલો ને એના દાગીના મારી પાસે પડ્યા છે. કે આ માણા રાત્રે જાગ્યો. બોલો, રાજા પાસે દોડીને કે એ તમારા કુંવરનો હત્યારો મારા ઘરમાં બેઠો છે. હરા. પછી રાજા મૂકે. રાજાએ પકડ્યો આને, બ્રાહ્મણને. ક્યાંથી કાઢ્યા? બોલો, અરે મને તો આને એમ તને કોઈ આપી દે, તે જ મારા કુંવરને મારી, આ મારા દાગીના મારા કુંવરના છે, માટે આને ફાંસીએ ચડાવો. આને યાદ આવી ગયું કે પેલા સર્પે મને કીધું તું કે કંઈ કામ પડે તારે મારો મંત્ર જપજે. એટલે તરત આને તો આંખ બંધ કરીને મંત્ર જાપ કર્યો, ત્યાં સર્પ આવીને ઉભો રહી ગયો. સર્પ કે મેં કીધું નહોતું કે આ ગાંડાને કાઢીશ નહીં, તું આ કાઢ્યો લે. પછી કે કામ કરીશું, હું રાણીવાસમાં જઈ અને રાણીને ડંખું છું, અને પછી બધા ઝેર ઉતારનારા આવશે, કોઈથી ઉતરશે નહીં, ત્યારે તું એમ કહેજે કે મને ઉતારતા આવડે છે, પછી ખાલી મારો મંત્ર જપજે, હું આવી જઈશ, એનું ઝેર ચૂસી લઈશ, અને રાણી પછી તારા ઉપર ગુણ તને તે આ કામ કર્યું એટલે રાજી થાય,
એટલે માગવાનું કે તારે કહેજે કે ભાઈ મને હવે ફાંસી ન દેતા, મને જવા દ્યો, મેં ભૂલ કરી તે કરી, હવે એમ છોડાવીશ તમને. પછી આ ઘટના ઘટી. તે દિવસથી પેલા બ્રાહ્મણને થઈ ગયું કોનો ભરોસો ન કરાય. તે આપણે કોણ છીએ? કૃતજ્ઞનો ભરોસો ન કરાય, માણાનો તો કરાય. બધા હરખા થોડા, 5 આંગળી હરખી છે? હા, એમાં તમે મને ગણી લ્યો પાછો. કૃતજ્ઞનો ભરોસો ન કરાય. નાના હતા ને, ત્રીજા ધોરણમાં ભણતા હતા, સમજે, ત્યારે એક કાગડાની વાત આવતી. કાગડાની. માનસરોવરના રાજહંસ એક દિવસ ઘડાદાર વડલા નીચે બેઠા, એમાં કાગડો આડે આડે ઉપર બેઠેલો ક્રાઉ ક્રાઉ કરતો આવ્યો. હે મહેમાન આવ્યા કે? હા, ક્યાંથી આવો છો? રાજહંસ. આ તો માનસરોવરના હાચા મોતી ચણનારાઓ. હા, એને અને આવડો આમ ને ઊંધો ને ચત્તો નાખો ને પાછો પાંખ ફફડાવે આમ કરે. એક આંખ એક જ હોય એને. હો, કાગડાને કેટલી આંખ હોય? ડોળો એક જ હોય. ઘડીક આમ કરે ને તો આ બાજુ જાય, પછી એનો ડોળો આમ જાય. તમે જોજો, કાગડાને એક જ ડોળો હોય. હા, કાગડો કે મને 52 પ્રકારની ઉડતા આવડે, હાલો તારે સ્પર્ધા કરવી હોય તો થઈ જાઓ તૈયાર, મારા જેવું કોઈ ઉડી ન શકે. તે રાજહંસ પેલા મનમાં હસવા માંડ્યા, આ બિચારો ભારે બણગા મારે છે, પણ આ એકવાર ટ્રાયલ લઈ લેવો જોઈએ. તે મોટું સરોવર ને સરોવરમાં ભાઈ કાગડા ભાઈ મીંડા ઉડવાનું, રાજહંસ પાછળ પાછળ આવો આવો કે જો હું આમ ઉડું આમ ઉડું, ઊંધો ને ચતો આમ તેમ થતા થતા થાક્યો ને પરસેવે રેપ જેમ બરાબર વચ્ચે વયો ગયો. હવે કાંઠે જવાય નહીં. તે પાંખો મીંડી પલળવાનું, ભીની થાય એટલે સમજાય ને, વજન થાય, પછી ફડફડ ન થાય. મીંડો ડૂબકા દેવા. અને એમાં પછી પેલા રાજહંસ તો ભાઈ માનસરોવરના હતા હાચા, એટલે એને દયા આવી. આ મરી જાય બિચારો. તેને પછી લઈ લીધો ઉચકી, પોતાની પાંખમાં પીઠ ઉપર બેહારી, વળી વડલાની ડાળે લાવીને બેહાડી દીધો. પણ પેલો જ્યાં વડલો નજીક આવ્યો ને, ત્યાં હડપ કરતો ઉડીને ડાળ ઉપર બેસીને પાછો ઈ રાજહંસ ઉપર જ ચેરકો. તારી જાતનો આને કૃતજ્ઞ કહેવાય. ખરા કૃત્યને તમે ગમે એટલી સેવા કરી હોય ને, મહારાજે અંત્યનું કેટલું વચનામૃત છે પેલું અસુરનું 14મું, અંત્યનું 14મું વચનામૃત વાંચજો. મહારાજ કે મોરે ગમે એટલી સેવા કરી હોય એના કરતા 100 ગણો દ્રોહ કરે તોય પણ એને શાંતિ ન થાય, સમજનો આસુરી જીવ છે. 100 ગણો દ્રોહ, ગમે એટલી ને સેવા કરી હોય એ બધું જ ભૂલી જાય, અને 100 ગણો દ્રોહ કરે તો એના હૃદયમાં શાંતિ ન થાય. તો હજી કંઈક કરું એમ થયા કરે. મહારાજ કે એને આસુરી જીવ જાણવો. કૃતજ્ઞ એટલે આસુરી. મહારાજ કે બીજું ઓછું થાય તો કાંઈ વાંધો નહીં આવે, પણ કોઈ દી કૃતજ્ઞ ન થતા. કોઈએ કાંઈક તમને 2 અક્ષર શીખવાડ્યા, જિંદગીભર એનો ગુણ ન ભૂલવો. તમારી કાંઈક 2 રૂપિયા સેવા કરી એવી પરિસ્થિતિ નબળી હોય, અને ત્યારે કોઈકે તમને સેવા કરી હોય, કાંઈક દીધું હોય લીધું હોય, તો ક્યારેય જિંદગીભર ભૂલવું નહીં. હો, સત્સંગીને નાતે, એક માણસાઈના નાતે પણ કદી ભૂલાય નહીં. મહારાજ એટલે સેવકરામની વાત કરી. હા, આમાં મહારાજ એક વાત તો એ શીખવાડે છે. મહારાજ કે સાધુનો સ્વભાવ દયાવાળો હોય, પરોપકારી હોય, એટલે એ સેવા કર્યા વગર રહી ન શકે. સમજ્યા? એ કરે જ. એનું હૃદય દ્રવી જાય, તરત દ્રવી જાય, ગદગદિત થઈ જાય. અરર, હવે આનું શું થશે? લાવો આપણે જે આપણાથી થાય એટલું કરીએ, એની સેવા કરીએ. હા, એને કંઈક દઈએ, હા, એના માટે કંઈક કરીએ, એમ થાય. પણ મહારાજ એમ કે છે કે ભલે એ સદગુણ છે, પરોપકાર દયા એ સદગુણ છે, પણ જો તમારા મોક્ષના માર્ગમાં કાંઈ કામ નથી લાગતો તો એનો ત્યાગ કરી દેવો એ પણ પાપ નથી. કારણ કે શ્રીજી મહારાજે એ દયા દાખવી, છતાંય પહેલાં એની સામું ના જોયું, કે એ કૃત્યને જાણ્યું નહીં, તો ભગવાને એનો ત્યાગ કરી દીધો. એ સદગુણ હોવા છતાં પણ એનો ત્યાગ કરી દીધો. બોલો, એ મને તમને શીખવાડે છે. અને બીજું, ક્યારેય પણ આપણામાં આવા દુર્ગુણ ન આવી જાય, એટલા માટે મહારાજે આ વચનામૃત કર્યું. મારા ને તમારા માટે. ક્યારેય આપણને મા બાપે નાના હતા મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, નોકરીએ ચડાવ્યા, બધી સેવા કરી, અને પછી મોટા થાય
પછી પપ્પાની કે મમ્મીને કંઈક બોલ કરવાની ટેવ હોય અને એટલા જ વાંકમાં એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એને કૃતજ્ઞ ન કહેવાય? બોલો તો, કૃતજ્ઞ ન કહેવાય? હા, આપણા મોક્ષ માર્ગમાં જો નડતર રૂપ હોય તો હગો બાપ હતો પ્રહલાદનો, છતાં એનો ત્યાગ કરી દીધો. આપણને ભગવાનને સાધુથી જો દૂર કરતા હોય, 42મું પ્રકરણ વાંચજો તમે. 42મું પ્રકરણ નીલકંઠ વર્ણીએ ગુરુ રામાનંદ સ્વામીને કાગળ લખ્યો, એમાં લખ્યું છે, હા, ભરતની સગી માં કઈ હતી પણ રામના ભજનમાં આડી આવી તો માનો ત્યાગ કરી દીધો. ઋષિ પત્નીઓએ પોતાના પતિનો ત્યાગ કરી દીધો. તમે વિચારો, ગોપીઓએ પોતાના પરણેલા ધણીનો ત્યાગ કરી દીધો. ગમે એટલા, વિભીષણે પોતાના ભાઈ રાવણનો ત્યાગ કરી દીધો. એમાં પાપ નથી, દોષ નથી. પતિવ્રતા નારી હોય, પોતાનો ધણી હોય, પણ ભગવાન ભજવામાં નડતરરૂપ હોય કે શાસ્ત્રમાં લખેલા પંચ મહાપાપને કરનારો હોય તો એનો ત્યાગ કરવામાં એને પાપ નથી લાગતું. આમ શાસ્ત્રમાં લખ્યું છે. લ્યો, પણ આપણા માટે કોઈકે કંઈક કર્યું હોય તો આપણે જિંદગીભર એને ભૂલાય નહીં. એ ગમે એવા એના લક્ષણ હોય તોય ભૂલાય કે ભાઈ તે આવા સમયે મારી મદદ કરી છે, આવા સમયે તમે મારી સેવા કરી છે, આવા સમયે તમે મને આ દીધું છે, ઊપ આપી છે. કાંઈ ન દીધું હોય ને બે હારા મીઠા વેણ કીધા હોય, એમાંય જો આની જિંદગી બચી જતી હોય તો આ માણસ જિંદગીભર એનો ગુણ ભૂલાય નહીં. આ માણસાઈ છે, આ સજ્જનતા છે, આ ભક્તપણું, આ મુમુક્ષુતા છે, અને આ જ કલ્યાણના ખપવાળો છે. લ્યો, કર્યા કૃત્યને ન જાણે, એક તો એ કૃતજ્ઞ, અને બીજો તો કે છે એકવાર એને કોઈનાથી ભૂલ થઈ ગઈ, હાલો, અને ભૂલ થઈ ગયા પછી એને પ્રાયશ્ચિત પાછું કરી નાખ્યું છે, અને પછી કોઈ એમ કે આને આ પાપ કર્યું છે તો એને કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કરી દેવો, એ પાપી છે. હા, થઈ ગઈ ભૂલ, અને કોઈ સંતે કીધું કે આ પ્રાયશ્ચિત તમારે કરી નાખવાનું છે, એ પ્રાયશ્ચિત એને કરી નાખ્યું, હતો નેવો ચોખ્ખો થઈ ગયો. પછી ક્યારેય પણ સપનામાં પણ એમ ન વિચારાય કે આને આ પાપ કર્યું છે. તો એમ કે ના ના, હવે ઈ તો ભાઈ બિલી હો હજ કરે તોય કહેવાય એમ, બગલ મેં મુખ મેં રામ ને બગલ મેં. એવું આપણાથી ન થાય. મહારાજ કે કૃતજ્ઞ જાણવો. હા, ચોખ્ખો થઈ ગયો પછી થઈ ગયો. અને દરેક વ્યક્તિ, માણસ માત્ર ભૂલને પાત્ર, ક્યારેક નાની મોટી ભૂલ થઈ જતી હોય કદાચ, અને મોટા સંત પાસે જઈ, કોઈ સંતો પાસે જઈ, કોઈ વડીલ પાસે જઈને એનું પ્રાયશ્ચિત કરી નાખ્યું. એને માગ્યું કે ભાઈ મારાથી આ છે, હું શું કરું? પ્રાયશ્ચિત એ પ્રમાણે એને વ્રત, તપ, ભજન જે કાંઈ કીધું એ કરી નાખ્યું, તો ચોખ્ખો થઈ ગયો. હવે પછી કોઈ આંગળી ચીંધે એના તરફ કે તે આ કર્યું તું એમ યાદ કરાવે તો એને કૃતજ્ઞ જાણવો, તો પણ એનું પાપ છે બહુ મોટું. હા, અને હરિલીલામૃતમાં એવું લખ્યું છે, કૃતજ્ઞનું કોઈ કાળે કલ્યાણ ન થાય. બેઠા શબ્દો તમને કહું છું. 3જો કળશ અને 12મો વિશ્રામ. કૃતજ્ઞનું કોઈ કાળે કલ્યાણ ન થાય. કૃતજ્ઞ જેવો ભૂંડો કોઈ વ્યક્તિ નહીં. આમ લખ્યું છે એમાં, જે લખ્યું એ બેઠું તમને કહું છું. એના સમાન કોઈ ભૂંડો વ્યક્તિ નહીં. માટે આપણા જીવનમાં ક્યારેય એવું ન બને, નાના હોય, યુવાન હોય, વડીલ હોય, માતાઓ હોય, દરેકને આ ખાસ ધ્યાન રાખવું. એમાંય સત્સંગમાં તો ખાસ. તમને કોઈ કાંડું પકડીને સંત સુધી પહોંચાડ્યા કે ભગવાન સુધી પહોંચાડ્યા, જિંદગીભર ક્યારેય એનો ગુણ ભૂલવો નહીં. જિંદગીભર ક્યારેય ન ભૂલવો. કારણ કે મોટા મોટું પુણ્ય છે, મોટા મોટું તમારું કામ એને કર્યું. એમાંય ભગવાનના સાધુ સંસારમાંથી ખેંચી અને અહીંયા ભગવાનને ચરણે બેહાડે અને સારા સંસ્કારનું સિંચન કરે, તમને જીવમાંથી શિવ કરે, ભાવરા પકડી લાવીને ભગત કરે, એકાંતિક મુક્તો કરે, પૂજા કરતા કરે, કંઠી બાંધે, વચનામૃતની કથાઓ સંભળાવે, તમારી કંઈક સેવા કરે, તમને પૂછે, તમારા માટે ઉજાગરા કરે, તમને ગમે એટલું કાંઈ પણ તકલીફ હોય તો તમારા માટે સાધુ પ્રાર્થના કરે, તમારા માટે સાધુ એ ભજન કરે, તમારા માટે સાધુ એ ધૂન કરે. કોઈ એક હરિભગતને કાંઈ તકલીફ હોય ને ગુરુજીને ખબર પડે ને, સંતોનું ગ્રુપ છે આખું,
વોટ્સએપ ગ્રુપ, એમાં તરત ગુરુજી સૌથી પહેલાં મેસેજ મૂકે, આપણા પરિવારના આ ભગતને આ તકલીફ આફત આવી છે તો બધાય સાધુ અડધો કલાક ધૂન કરજો, મહારાજને પ્રાર્થના કરજો, એની તકલીફ દૂર થાય અને મહારાજ એની રક્ષા કરે. બોલો, અઠવાડિયામાં 2-3 મેસેજ તો હોય અને હોય જ કે આપણા હરિભગતને આ તકલીફ છે, આ આપણા હરિભગતનું આ કામ છે, આપણે મહારાજને પ્રાર્થના કરી એનું પૂરું કરવાનું છે. એટલે મહારાજ કામ કરે છે અને મહારાજ સાધુની પ્રાર્થના સાંભળે છે અને સાધુ એની ગુરુજી એમ કે સંતોને, હે સંતો, આ શરીરમાં લોહી જે વહે છે ને એ હરિભગતના પરસેવાનું છે. વિરલભાઈ એમ કે આ લોહી વહે છે ને આપણી નાડીઓમાં હરિભગતના પરસેવાનું છે, એની મહેનતનું છે, તમારું નથી. એક પણ બુધ અંદર ફરતું હોય ત્યાં સુધી તમારે હરિભક્તોની કથા વાર્તા કરીને સેવા કરવાની છે. હા, એ હરિભગત કઈ તમને એમ નહીં કે મારે ઘેરે આવીને સ્વામી પગ દબાવી દો. હરિભગત એમ નહીં કે સ્વામી તમે મારે ઘેરે આવીને મારા કપડાં ધોઈ દો કે મારી હંજવાળી કાઢી દો કે મારું આ કામ કરી નાખો, એમ હરિભગત નહીં કે. એને તો મહિમા છે, ભગવતપણાની બુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે. પણ આપણી ફરજ છે, આપણે કદાચ એ ન કરી શકીએ તો ભગવાનની કથા વાર્તાએ કરીને હરિભગતની આજીવન સેવા કરવી. હા, મહારાજે વચનામૃતમાં કીધું જેમ હરિભગત સાધુનો મહિમા સમજે છે એમ સાધુએ પણ એનો મહિમા સમજી હરિભક્તોને કથા વાર્તાથી સુખ્યા કરવા, ભગવાનની વાતો કરવી, વચનામૃતની કથા કરવી અને એના જીવનું કલ્યાણ થાય. એનામાં નાની મોટી સ્વભાવ પ્રકૃતિ હોય એનો ત્યાગ થાય અને એ આને આ જન્મે ચોખ્ખો મુક્ત થઈને ભગવાનના ધામનો અધિકારી બને. લ્યો, પણ પછી અમે કથા કરીએ ને કથા સાંભળનાર કોઈ ન હોય તો અમે શું કરીએ? મંજીરા વગાડીએ? હે પ્રવીણભાઈ? એટલે પછી કથામાં વહેલા પાછા જો સામે કથા કરનાર હોય તો સાંભળનારા તો હોવા જોઈએ કે નહીં? સવારે વહેલા જાગે તો આવી શકે ને. ચિરાગ ભગત, વહેલું જાગવું, 5-5:30 સત્સંગીએ જાગવું, 5:30 મોડું ન કરાય. જો મૂંઝાઈ ગયા. હવે અમે 3:30 કીધું તો શું થાત? તમારી જોબમાં તમને કીધું હોય કે ભાઈ તમને ₹1,00,000 સેલેરી પણ 2:30 વાગે કંપનીએ પોગવાનું છે, કાં બોલ્યા નહીં? હે? પોગી જાય. પણ પેલી એમ પથારી વાલી લાગતી હોય ને આળસ ચડતી હોય ને, હે ₹1,00,000 દેખાય, બોલો એને, બોલો. હા, અને અહીં તો અમારે લાખ ક્યાંથી દેવા? હવે ₹1,00,000 મહિને આવડા લઈ જાય, ક્યાંથી દેવા? હે ભાઈ, સ્વાર્થ છે એક. આ લોકનો શુદ્ર સ્વાર્થ છે તોય આપણે આ કરવા ઉઠી જઈએ છીએ. અક્ષરધામમાં જવાનો, ભગવાનને રાજી કરવાનો, છેલ્લો જન્મ કરવાનો, મુક્તિ કરવાનો જો સ્વાર્થ જાગી જાય ને તો માણસની 5:30 તો ઊંઘ ઉડી જ જાય. મિલન ભગત, સ્વાર્થ અંદર ખપ જાગવો પડે કે ના ના, આ મારે બહુ મોટો ફાયદો છે. સૌથી પહેલાં તો તમારું શરીર સ્વસ્થ રહે. વહેલા જાગો ને એટલે તમારું શરીર એકદમ સ્વસ્થ નિરોગી રહે. સવારનો 5:30-6 વાગ્યાનો સમય એટલે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. અને બ્રાહ્મ મુહૂર્તમાં મન સ્થિર હોય, એકાગ્ર, ઇન્દ્રિયો બધી શાંત હોય અને એવા સમયમાં ધ્યાન લગાડો, માનસી પૂજા કરો, ભગવાનની પૂજા કરો, એટલી મસ્તી ચડી જાય, આખો દિવસ તમારો મંગલમય જાય. અને એલા પ્રિયાંક ભગત 10 વાગે જાગે નું થાય? અરે આખો દી નરક જેવો જાય. પછી મજા જ ન આવે. આમથી આમ, આમથી આમ માખ્યો મારે આખો દાડો. શું કરવું? મગજમાં હુજે જ નહીં. શું કરવું? આ કરું કા કરું, આ કરું કા કરું. આપણે સામે ઊભો હોય તો આપણને થાય આ થોડો આગો પાછો જાય તો સારું. મોઢું જેવું થઈ જાય. શું કરું, શું કરું, શું કરું, શું કરું? બોલે એમાંય ઠેકાણું ન હોય. પણ સવારે જાગી ગયો હોય, તાજો માજો આમ કથા સાંભળવા બેસી ગયો હોય ને આખો દિવસ તમે જતો પ્રફુલ્લિત, ગમે એટલું તમે કામ કરો તમને થાક જ ન લાગે. થાક જ ન લાગે. એટલે હવે તો અમેરિકાના, લંડનના ગોરિયા 5 વાગે જાગવા માંડ્યા. આપણા કરતાં ભારતમાં યોગ વધારે શીખવા માંડ્યા. આ તમે હરિદ્વાર જાજો વિરલભાઈ, તમે જોજો ગંગાને કાંઠે આશ્રમમાં પેલા નિકેતન કયું છે, પરમાર્થ નિકેતનમાં જાજો તમે.
ગોરિયાઓ સવારમાં 4 વાગે આમ ધ્યાન મુદ્રામાં બેસી ગયા હોય. મેં તો અમેરિકામાં કયું આપણે આ ન્યુયોર્ક, અપસ્ટેટ ન્યુયોર્ક કહેવાય છે, પહાડી ઇલાકામાં, એમાં એક આશ્રમ છે મુક્તાનંદ બાબાનો આશ્રમ. અમે 2 વખત ત્યાં ગયેલા ગુરુજી સાથે. એક હરિભગત લઈ ગયા હતા. કેટલા, લગભગ 500-700 ગોરિયાઓ. પણ ત્યાં છે ને, આમ જો એક ટાંકણી પડે ને તો અવાજ આવે, ટાંકણી પડે તો અવાજ આવે, એટલી નીરવ શાંતિ, મીઠું મજાનું સંગીત વાગતું હોય. અને એ ગોરિયાઓ, બાઈઓ ભાઈઓ, નાના છોકરાઓ આમ આંખ બંધ કરી અને ઓમ લગાવી અને જે ધ્યાન કરતા હોય. અમને એમને લાગ્યું અમે ખાલી આટો મારવા ગયા હતા અને 2 કલાક રોકાઈ ગયા ત્યાં. ધ્યાન ઈ કરતા હતા અને શાંતિ અમને થતી હતી કે અમે બેટો આવો આપણો આશ્રમ હોય તો કેવું સારું. એક આપણે શિબિર ગોઠવવી છે, સવારે 5 વાગે જાગવાની જ શિબિર, બીજું કાંઈ નહીં. શિબિર ગોઠવી છે બસ. પછી બપોરે 2 કલાક ઉડાઈ દેવાના. હવે તો વાંધો નહીં ને, તો વાંધો નહીં. કે હુવાનું કયો એટલે વાંધો નહીં, જાગવાનું કયો તો હા, સવારમાં વહેલા જાગી ભગવાનને મંદિર પ્રત્યે જવું, ભગવાનના સાધુનો સમાગમ કરવો, કથા વાર્તાનું શ્રવણ કરવું. પછી થોડો ટાઈમ રહે તો અડધો કલાક પાછું હોઈ જવું. પછી નિરાતે 8:30 વાગે નોકરીએ જવું. ખાસ હું વિનંતી કરું છું, અહીં સંતો રહે છે, બહુ સારી સુંદર મજાની કથાનું શ્રવણ કરાવે છે. અને પછી તમે આળસમાં જાઓ ને તો પછી અમને આળસ ચડે કે આને કાંઈ ભૂખ નથી, હું ભૂખ્યાને ખવડાવું, ધરાઈ ગયેલાને હું ખવડાવું. કહેવાનો અર્થ છે કે ભગવાને આપણને કેટલો સરસ મજાનો સુમેળ સુયોગ આપ્યો છે, એટલે આપણે એનો લાભ ઉઠાવી લેવો જોઈએ, જાગી જવું જોઈએ બસ. વિવેકાનંદ સ્વામી કહેતા ને, જાગ્રત, ઉઠો, જાગો, ઉઠો, અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા જ રહો, મંડ્યા જ રહો, મંડ્યા જ રહો. તો હું ધ્યેય આપણું રૂપિયા ભેગા કરવાનું, મોટા બંગલા બાંધવાનું, 4-5 ગાડીઓ લેવાનું, અમેરિકા જવાનું હોય છે, લંડન જવાનું હોય છે. એ ધ્યેય નથી આપણું. આપણું ધ્યેય અક્ષરધામ જવાનું, છેલ્લો જન્મ કરવાનું, સાચું જ્ઞાન આત્મા પરમાત્માનું મેળવી નિર્વાસનિક થવાનું. આ આપણું ધ્યેય, પાક્કું ધ્યેય આપણું આ છે. રોજ વચનામૃત વાંચો, રોજ સદગ્રંથોનો પાઠ કરો, સમય કાઢો. હું તો કોઈ દિવસે ટાઈમ ન હોય તો રાત્રે જમીને હુતા પહેલાં થોડુંક વાંચી લો. ઓછામાં ઓછું આપણા દરેક લોયાધામ પરિવારના દેશમાં વિદેશમાં વસતા હરિભક્તો અડધો કલાક અવશ્ય કથા સાંભળે જ છે. સુરતમાં કેટલા સાંભળે છે મને ખબર નથી હજુ, પણ યાદ રાખો, દર શનિવારે ગુરુજીની કથા ગંગા આવે, અવશ્ય સાંભળવાનું રાખો. આપણને તક આપી છે ભગવાને, નહીતર પછી ભગવાન પૂછશે, ભાઈ શું કરીને આવ્યા? જેટલું કર્યું એ બધું અહીં મૂકીને આવ્યા ને કોઈ લઈ જવાનું. અને કથા સાંભળી છે તો એ ભગવાનના ચોપડે બોલશે, સાધુનો સમાગમ કર્યો છે ચોપડે બોલશે, સેવા કરી છે એ ચોપડે બોલશે. સમજ્યા? બાકી કેટલા તૂટી ગયા એના માટે એ કાંઈ નહીં પૂછે, કાંઈ નહીં પૂછે. ભગવાન કે કેટલા ધર્મ નિયમ પાળ્યા તમે, એ પૂછશે ભગવાન, બધું પૂછશે. બસ આપણા જીવનમાં ક્યારેય પણ કૃતજ્ઞપણું ન આવે એવી મહારાજને રોજ પ્રાર્થના કરવી. કૃતજ્ઞપણું ન આવે. ગુરુજીમાં ઘણી વખત કથામાં કે મારા માટે કોઈ કે કાંઈક થોડુંક કર્યું હોય ને, ભલે વર્ષો પહેલાં, 50 વર્ષ પહેલાં કર્યું હોય, જિંદગીમાં હું કોઈ દી ભૂલું નહીં, એને કોઈ દી ભૂલું નહીં. હા, એનો ગુણ કોઈ દી ન ભૂલું. કંઈક પણ એને મારા માટે કંઈક મારા ગુરુ માટે કર્યું હોય તો જિંદગીમાં કોઈ દી ભૂલું નહીં. અને કોઈ કે મારા ગુરુ માટે કંઈક ખરાબ શબ્દ વાપરો હોય તોય ન ભૂલું. સમજે? હા, તોય ન ભૂલું. કારણ કે એને ગુરુ નિષ્ઠા છે, ગુરુ ભક્તિ છે. હા, એને ચુંદડી પહેરાવી છે અને એને મોક્ષનું કાંડું પકડીને મોક્ષને માર્ગે ચડાવ્યો છે. એને જ ભગવાન ઓળખાવ્યા છે, એને જ ધર્મ નિયમ પાળતો કર્યો છે, એને જ મને આ સદગુણો જે કાંઈ દેખાય છે એ સદગુરુએ આપેલા છે. માટે એના ઋણમાંથી માણસ કોઈ જન્મે છૂટી શકતો નથી. એવા ગુરુ માટે કોઈ કે તો એ શિષ્ય, તમારા જ મા બાપ હોય અને કોઈક તમારા મા બાપ એવા સજ્જન વ્યક્તિ સારા હોય, હું તો કરું હાલો ને થોડા કુલક્ષણે યુક્ત છે, પણ કોઈક બહારનો માણસ જેમ તેમ ગાળો દે તમે સહન કરો? બોલો,
આપણા મા વિશે કે બાપ વિશે, આપણી પત્ની વિશે કોઈ કંઈ કહે તો આપણે સહન કરીએ છીએ બાપા? બોલો, કરીએ છીએ? તો આ તો એનું સર્વસ્વ છે. એના પૃથ્વી પરના પ્રેરક ભગવાન છે. કારણ કે ભગવાને જ કીધું છે, સંત જાણજો મારી મૂર્તિ એમાં ફેર નથી એક રતી. એ જ આપણને બધી પ્રેરણા ભગવાન એમાં રહીને જ બોલે છે ને એ જ કથા સંભળાવે છે અને એ જ આપણને એનું જ્ઞાન એના દ્વારા અપાવે છે, ત્યાં સુધી પહોંચાડે છે. છેલ્લો જન્મ એ જ કરે છે. ગુરુ બિના જ્ઞાન કોઈ નહીં પાયો. એટલે જ લખ્યું કે ભાઈ, ભાગ્ય બળે હમ સદગુરુ પાયે, મન કી દુબદા દૂર નસાઈ. અનેક પ્રકારના સંશયના કાંટાને ગુરુ કાઢી નાખે છે, ચોખ્ખો કરી નાખે છે, નિર્વાસનિક કરી નાખે છે. છત્તે દેહે મોક્ષ પદનો અધિકારી બનાવી નાખે છે. કારણ કે સંતના એવા મહાપુરુષના સદગુરુના ચરણની રજ જ્યાં સુધી મારા ને તમારા માથા ઉપર પડી નથી ત્યાં સુધી આપણે મુક્તિના અધિકારી જ નથી બનતા. ભાગવતનો 10મો સ્કંધ હાકે છે. એટલે જીવનમાં બહુ ઊંચું સ્થાન છે. સાધુ જેવી કોઈ પદવી નથી. મોટા મોટી ભગવાન પછીની પદવી કોઈ હોય તો એ સંતની પદવી છે, સદગુરુની પદવી છે. લ્યો, માટે ગુરુ પ્રત્યે ક્યારેય કૃતજ્ઞ ન થવું. એને આપણું કાંડું પકડ્યું, એને શીખવાડ્યું, અહીં સુધી પોગાડ્યા અને પછી આપણે જો એમાં હમો વળ્યા થઈને બેહીએ તો આપણા જેવો પણ કૃતજ્ઞ કોઈ નથી. લ્યો, એટલે વાલા ભક્તો, બસ આ કૃતજ્ઞનું વચનામૃત ખાસ આપણે વાંચી વિચારી અને આપણામાં એવા દુર્ગુણ ન આવે. કોક છે એ નહીં જોતા તમે, એ એનું કેને ભોગવવાનું, આપણે નહીં. પણ આપણામાં એવા દુર્ગુણ ન આવી જાય અને આપણે એવા ન બનીએ એના માટે ખાસ આ વચનામૃત યાદ રાખવાનું છે. બરાબર છે? બસ આજની આ સભા છે. આજે અમારે આર્યન ભગત એમનો જન્મદિવસ છે કે હમણાં હતો ને, 2 તારીખે છે ને, 1 તારીખે આવે જ. ઓહો, તો હમણાં આંબી ગયો. અને આજે બે નિમિત્ત બનાવીને આજની સભા એમને લીધી છે. એક તો એનો જન્મદિવસ છે હમણાં 1 તારીખે, અને બીજું નવું સુંદર મજાનું મકાન બનાવ્યું છે, સરસ તૈયાર થઈ ગયું છે. આવતીકાલે અખાત્રીજ છે ભાઈ. અખાત્રીજ એટલે અતિ પવિત્રમાં પવિત્ર દિવસ કહેવાય. અને એમાં કાંઈ મુહૂર્ત કાઢવાનું ન હોય, આખો દી મુહૂર્ત જ હોય. અખાત્રીજ મુહૂર્ત માટે સર્વશ્રેષ્ઠ. અને આવતીકાલે જ એમના ઘેરે મુહૂર્ત થવાનું છે. કાલે સંતો એના ઘેરે પધરામણી કરશે, ઠાકોરજી પધારશે, ત્યાં સરસ થાળ કરશે અને મહાપૂજા કરવાના છે. અને એ નિમિત્તે આજે પણ એ એમનો જન્મદિવસ અને એમના ઘરના શ્રી ગણેશ એ માટે આજની એમને સભાના યજમાન થયા છે. એમને ખૂબ ખૂબ તાલીઓથી આપણે વધાવીએ. જ્યારથી આર્યન ભગત સંતોના સંપર્કમાં આવ્યા ત્યારથી એનો ચડતો ને ચડતો રંગ ને ખૂબ સેવા. હા, જ્યારે ફોન કરીએ કોઈ દી અભાવ ગુણ નહીં. સંતોમાં દિવ્ય બુદ્ધિ ને ગુરુજીની દયાધામની નિષ્ઠા પણ એવી. હવે તો ઠરીને ઠામ થઈ ગયા. હવે બીજો વિચાર ક્યારેય દાદા આવે નહીં. સમજ્યા દાદા? પછી આ મકાન બની જાય પછી તમારે અહીં રહેવું પડશે. કાઠિયાવાડ પછી સાંભળશે કેમ થાય? સાંભળે જ કે લ્યો. હા, પછી કે પેલા 3 પખડા જેવું મજા નથી એમ કે. તો બહુ સેવા. રમેશ ભગત પણ એવા બહુ જ્યારથી આવ્યા ત્યારથી જ રોજ મંદિરે, રોજ અહીંયા સભામાં એવી નિષ્ઠાથી આખો પરિવાર. એમના મમ્મી તો બહુ સેવાનું પહેલેથી અંગ. હા, નહીંતર માગવું ને મરવું હરખું લાગે, પણ એને ભગવાન માટે કે સાધુ માટે માગવા માટે સંકોચ ન થાય. એના મમ્મીને તાલીઓથી વધાવો. આ ફૂલના હાર 365થી બને ને, એમના મમ્મી ઘેરે ઘેરે જઈ અને ફૂલના હારના યજમાન બનાવી લાવે. બોલો, આજે 3 કંઈક નામ લખાવ્યા તમને એમની પાસે છે ને. આ બોલજો, એમને આશીર્વાદ અપાવજો. બોલો, સંતો માટે કાંઈક એમ થાય ને, હું કહું ને કે ભાઈ આ લાવવાનું છે. હમણાં વચ્ચે ગુરુજી આવ્યા ને તો કીધું આ થોડાક પગલું છણિયા 4-5 લાવવાના છે. તો તરત આર્યન કે અમારી ઘેરે નવા લાવ્યા છે. હા, એ લઈ આવીએ અમે અહીંયા. ગુરુજી વાપરે, સંતો વાપરે. તરત એની મમ્મીને વિચાર આવ્યો કે આપણે જ યજમાન થઈ જઈએ, નવા ન્યાજ આપી દઈએ, પાછા હું કામ લાવવાના? એ મંદિરમાં જ રહે તો લો યજમાન હોય કરી દીધા ના બધું લાય. આવું તો એક નહીં ઘણી વખત આવું થાય. એમને ખૂબ મંદિરનું મમત્વ વિશેષ વધતું જાય. લોયાધામની નિષ્ઠા છે વિશેષ વધતી જાય. અને શું ગોલ છે ભાઈ તમારો? આપણે અહીં ભારતમાં જ રહેવું છો. બસ અહીંયા બહુ સારી રીતે એમને બધાને ખૂબ સુખ્યા કરે. એમને બ્રિજેશ ભગત તો બહુ નિર્માની છે. એના વિશે તો કંઈ કહેવાય નહીં, કારણ કે એ તો સદગુણના ભંડાર છે.
તો એમના મામા પણ ખૂબ એને ઘેરે ગયો તો એમ જાય એક દિવસ મને કે 2 દિવાળી વહી ગઈ કે હા છેલણા ગયો તો છેલણા સમઢિયાળાથી ત્યાં ગયો તે ત્યાં ફરજામાં ગઢ પણ પાડતા હતા. એક બળદ હતો બહુ જૂનો અને બહુ મોટી ઉંમરનો. તેના દાદા રોજ એની સેવા કરે બોલો. નહીંતર એમ થાય ને ઘણા માણસો શું કરે પછી હવે આ નથી હાલી શકતે હો તો સંધીને પકડાવી દે. પેલા સંધિ આવે ને એની ભેગો વળાવી દે ને કાં કતલખાને મોકલી દે ના કે નહીં છેલ્લા શ્વાસ સુધી મારે એની સેવા કરવાની. તે બધો એમને બેઠો હતો કે દાદા કે સ્વામી આને છે તે હવે ઠાકોરજીને ચરણમાં પોગાડો કે આને હવે અહીં થોડી પીડા અનુભવવી ન પડે અને સુખેથી દેહ ત્યાગ કરીને મહારાજને ધામમાં લઈ જાય એવું કરો. તમે બધી પાણી છાંટીને નાખ્યું ધૂન કરી ત્યાં થાળ કર્યો ને બીજે ત્રીજે કેટલા 2-3 દિવસમાં તો એને ભગવાન ધામમાં લઈ ગયા. લે એમના ઘેરે થયેલું ઠેઠ ન્યા અંજીર ઘરમાં વાવેલું ફળિયામાં ત્યાંથી અંજીર તોડીને દાદા ઠેઠ અહીં સંતો પાસે મોકલે બોલો. અહીંયા છાશ મોકલે, ઘીસોડા મોકલે, અંજીર મોકલે, કંઈક દૂધી મોકલે, કંઈ પણ શાકભાજી કાઠિયાવાડથી આવ્યો. આવો પરિવાર છે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે બધાએ કે એમને ખૂબ વધારે સત્સંગમાં આગળ લઈ જાય. મહારાજ ગુરુજીનો રાજીપો વિશેષ વર્ષે અને એના દ્વારા સત્સંગનું લોયાધામની ખૂબ સારી સેવા થાય એવી આજના દિવસે પ્રાર્થના કરું છું. બોલો ઠાકોરજી મહારાજની.